લઘુત્તમ વેતન દરમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ એનએચએમના કર્મચારીઓના પગારમાં છેલ્લા 5 વર્ષથી કોઈ વધારો થયો નથી. એટલું જ નહીં, ફાર્મસી સ્ટાફ લેબ ટેકનિશિયન જેવા કર્મચારીઓને લઘુત્તમ વેતન દર કરતાં પણ ઓછો બેઝિક પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. આ બાબતે ગુજરાત જનતા જાગૃતિ મંચ અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા 20,000 બેઝિક પગાર કરવાની માંગ સરકાર સામે રાખી હતી, જેના અન્વયે નેશનલ હેલ્થ મિશન દ્વારા ફાર્માસી સ્ટાફ, નર્સ, લેબ ટેકનિશિયન સહિત એનએચએમના તમામ કર્મચારીઓના બેઝિકમાં વધારો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાતમાં ફાર્માસિસ્ટો સાથે બિલકુલ ભેદભાવ થયો છે. સ્ટાફ, નર્સ, ફાર્માસી અને લેબ ટેકનિશિયન સમાન કેડર છે. 2800નો ગ્રેડ પે ધરાવતી કેડર છે, ટેકનિકલ કેડર છે. એમ છતાં સ્ટાફ, નર્સ અને લેબ ટેકનિશિયનનો 20,000 બેઝિક કરવામાં આવે છે, જ્યારે ફાર્માસિસ્ટોને માત્ર 16,000 બેઝિક પગાર આપી અન્યાય કરવામાં આવે છે. ત્યારે સરકાર આ અન્યાય નિર્ણય તાત્કાલિક રદ કરી અને ફાર્માસિસ્ટોને પણ 20,000 બેઝિક પગાર ચૂકવવા માટે જાહેરાત કરે. જો એમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ફાર્માસિસ્ટોની